Hello everyone. In the previous lecture, we have studied the types of communication. In totally, we have 8 types, but we have studied 1, 2, and 3. That is 3 types. And in this lecture, again we will continue. We will study 3 another types. They are mass communication. Another one is transformational and social communication. So let me revise. In the interpersonal in the personal communication we studied when individual talks with mind with the process of thinking and feeling. And then we studied about organizational and another one was intrapersonal. So without wasting time, let's start. Types of communication. Types of communication. Fourth type is mass communication. See, the word mass represents a group. And we will take group as a group of people. માસ કમ્યુનિકેશનમાં માસ શબ્દ છે એનો અર્થ સમૂહ થાય છે, ગ્રુપ થાય છે. તો માસ એટલે આપણે અહીંયા લોકોનું સમૂહ જોઈશું. તો આપણા ઓર્ગેનાઇઝેશનમાં કઈ રીતે આપણે લોકોના સમૂહને ઇન્ફોર્મેશન આપી શકીએ, ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરી શકીએ, એ આપણે જોવાનું છે. તો માસ કમ્યુનિકેશન છે એની અંદર આપણે જોઈએ તો ઇટ ઇન્ક્લુડ્સ What does it includes? આમાં કેનો સમાવેશ થાય છે? તો કે includes communication. વાતચીત તો આપણે કરીએ જ છે, બરોબર? એ કેવું છે? એક interest to managers. હવે જોઈએ કે આમાં કેનો સમાવેશ થાય છે? તો કે જે પણ માહિતી હોય છે, કેની માહિતી? તો કે it includes any information. આપણે કમ્યુનિકેશનની પ્રોસેસનો જ આપણો મેઇન પર્પઝ છે કે ઇન્ફોર્મેશનને આપણે ઇઝીલી શેર કરીએ. તો અહીંયા માસ કમ્યુનિકેશનમાં શેનો ઇન્કલ્ઝન થાય છે, એમાં કેવી વસ્તુ ઇન્ક્લુડ છે? તો કે એની ઇન્ફોર્મેશન ઓફ ઓર્ગેનાઇઝેશન which is interest of people or public. શું કહે છે? તો કે માસ કમ્યુનિકેશનમાં એની ઇન્ફોર્મેશન ઓફ ઓર્ગેનાઇઝેશન, સંસ્થા છે, આપણે કોઈ સંગઠન છે, એની માહિતી કે જે લોકોને આપણે જણાવવી જરૂરી બની છે, જેમાં લોકોને રસ છે. હવે આપણે આપણા ઓર્ગેનાઇઝેશનમાં આપણે અમુક પોલિસીસ પ્રિપેર કરીએ છીએ, અમુક ઇન્ફોર્મેશન એવી છે કે આપણા એમ્પ્લોયને આપણે જણાવવી જોઈએ. કાંઈ ન્યૂ કોન્સેપ્ટ આપણે ન્યૂ કાંઈ પ્રોડક્શન મેથડ આપણે નવી ઇમ્પ્લિમેન્ટ કરવાના છીએ, તો આપણે એની ઇન્ફોર્મેશન કોને? આપણા એમ્પ્લોઈઝને આપશું. If it is necessary, we will put an advertisement. અને વધારે કઈ જરૂર હોય તો આપણે વિવિધ મીડિયમ દ્વારા એની એડવર્ટાઇઝમેન્ટ કરશું અને એને ઇન્ફોર્મેશન આપણે પબ્લિકને પણ આપીશું. તો માસ કમ્યુનિકેશનના ફર્સ્ટ મિનિંગમાં આપણે આ લખીએ. ઇન્ક્લુડ્સ, આમાં કેનો સમાવેશ થાય છે? તો કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનની માહિતી હોય કે જે પબ્લિકના ઇન્ટરેસ્ટમાં હોય, જેમાં પબ્લિક ઇન્ટરેસ્ટ ધરાવતું હોય, એના માટે જાણવું જરૂરી બને છે. તો હવે પબ્લિકમાં કોણ આવે? તો કે આપણા શેર હોલ્ડર્સ છે. ભલે તેઓ એક્સટર્નલ ફેક્ટર્સમાં આવે, બટ ધે કનેક્ટ વિથ અવર ઓર્ગેનાઇઝેશન. એ આપણે બિઝનેસ સાથે કનેક્ટેડ છે. ભલે તેઓ ઇન્ટરનલ ફેક્ટર્સમાં નથી આવતા, એક્સટર્નલી અફેક્ટ કરે છે આપણે. પછી ગવર્મેન્ટ છે, આપણા બીજા પાર્ટનર્સ, બિઝનેસ પાર્ટનર હોય તો અહીંયા અમુક ઇન્ફોર્મેશન આપણે પબ્લિકને, ગવર્મેન્ટને, શેર હોલ્ડર્સને જણાવવા માટે આપણે માસ કમ્યુનિકેશનનો ઉપયોગ કરીએ
છીએ. હવે બીજી વસ્તુ કે એના એક્ઝામ્પલ આપણે જોઈએ તો સ્ટાફ ન્યૂઝલેટર્સ, પ્રેસ રિલીઝ, interview to media and annual reports. Okay, look here. Staff newsletters. હવે આ એક પ્રકારનું બ્રોશર છે, એ પ્રકારનું ઇન્ફોર્મેશન લેટર છે કે જેમાં એમ્પ્લોયને આપણે ઇન્ફોર્મ કરીએ છીએ. આપણા ઓર્ગેનાઇઝેશનને લગતી કાંઈ ઇન્ફોર્મેશન હોય, કાંઈ કરંટ અપ ટુ ડેટ હોય, તો સ્ટાફ ન્યૂઝલેટર દ્વારા પણ આપણે માસ કમ્યુનિકેશન થાય છે. દેન પ્રેસ રિલીઝ. હવે ન્યૂઝપેપરમાં કાંઈ એડવર્ટાઇઝમેન્ટ દેવું છે આપણે, તો પ્રેસ રિલીઝનું આપણે હેલ્પ લઈ શકીએ. ઇન્ટરવ્યુ ટુ મીડિયાસ, કાંઈ આપણા એલ્યુમિની હોય આપણા ઇન્સ્ટિટ્યુશનના, કે એને આપણે શું ઇન્ટ્રોડ્યુસ કરાવવું છે મીડિયામાં, આપણે કંઈ ન્યૂ ઇન્વેન્શનનું આપણે એડવર્ટાઇઝમેન્ટ કરવું છે, તો આપણે માસ કમ્યુનિકેશન કરીએ છીએ. એન્ડ એન્યુઅલ રિપોર્ટ્સ. હવે એન્યુઅલ રિપોર્ટ્સ એટલે શું, તો કે એ બધા એન્યુઅલ રિપોર્ટ્સમાં ટ્રેડિંગ, P&L અને અલગ એવા બધા એકાઉન્ટ્સ હોય, બેલેન્સ શીટ્સ હોય કે જેમાંથી કંપની કેટલો પ્રોફિટ કરે છે, એની ફાઇનાન્શિયલ પોઝિશન, એની આર્થિક સ્થિતિ કેવી છે, નબળી છે કે સાઉન્ડ છે, મજબૂત છે, સ્ટ્રોંગ છે કે વીક છે, એ આપણે ખબર પડે. હવે આ બધા રિપોર્ટ્સ આપણે કોને, ગવર્મેન્ટને અથવા એને પબ્લિશ કરવા જરૂરી છે, અને ઇટ્સ વેરી કમ્પલસરી, ફરજિયાત છે. તો આપણે માસ કમ્યુનિકેશનની મદદથી આપણે કરી શકશું. આપણા કંપનીની એનો પ્રોફિટ વધે છે, ઘટે છે, સ્ટેબલ રહે છે કે શું એની ફાઇનાન્શિયલ પોઝિશન સાઉન્ડ છે કે વીક છે, એ બધું આપણે માસ કમ્યુનિકેશનથી પબ્લિકને આપણે ઇન્ફોર્મ કરી શકીએ. તો અહીંયા માસ કમ્યુનિકેશનમાં આપણે ત્રણ જ વસ્તુ શીખવાની છે. સૌથી પહેલાં એનો કોન્સેપ્ટ કે માસ કમ્યુનિકેશનમાં એક્ઝેક્ટલી હોય છે શું, ધેન એના એક્ઝામ્પલ્સ જોઈએ આપણે કે સ્ટાફ ન્યૂઝલેટર્સ છે, પ્રેસ રિલીઝ, આના હેલ્પથી તમે શું કરી શકો, આપણા પબ્લિકને ઇન્ફોર્મ કરી શકો. બરોબર. તો હવે જોઈએ આના સિવાય તમારા ઇન્સ્ટિટ્યુશનમાં, ઓર્ગેનાઇઝેશનમાં, બિઝનેસમાં કાંઈ ચેન્જ લઈ આવવાનું હોય, ધેટ મીન્સ ઇફ ધેર ઇઝ ચેન્જ ઇન પોલિસી or any new innovations, if you want to bring a change in policy, એ આપણે પબ્લિકને જણાવવું જરૂરી છે, તો તમે માસ કમ્યુનિકેશનના ઉપયોગથી એ કરી શકો. તો અહીંયા કંપની અને પબ્લિક વચ્ચે અથવા ગવર્મેન્ટ વચ્ચે એક કનેક્શન, એક રિલેશન, એક મીડિયમ બને છે. બરોબર છે. તો કમ્યુનિકેશનના આ ટાઈપથી બિઝનેસને ઘણો લાભ મળે છે અને પબ્લિકને ઘણી રીતે અવેર પણ કરી શકે છે. બરોબર. હવે નેક્સ્ટ ટાઈપ માસ કમ્યુનિકેશન, પછી આવે છે સોશિયલ કમ્યુનિકેશન. વિચ વન? સોશિયલ કમ્યુનિકેશન. હવે સોશિયલ કમ્યુનિકેશન છે એ એક ઇન્ફોર્મલ કમ્યુનિકેશન છે. કેવું? ઇન્ફોર્મલ કમ્યુનિકેશન. હવે ઇન્ફોર્મલ એટલે શું? અનૌપચારિક. બરોબર. અનૌપચારિક એટલે કે ધેર ઇઝ નો સ્પેશિયલ કાઇન્ડ ઓફ એમ્પ્લોય એન્ડ બોસ રિલેશન. ઇન્ફોર્મલ એટલે આપણે ઘરે પરિવારમાં કેવી રીતે આપણે રિલેશન હોય એ રીતે. એક બોસ એન્ટરપ્રેન્યોર, એક એમ્પ્લોય અને બોસનું રિલેશન નહીં, વિધાઉટ એની રૂલ્સ એન્ડ રેગ્યુલેશન. તો અહીંયા સોશિયલ કમ્યુનિકેશન છે એમાં સોશિયલી પબ્લિક, સોશિયલી એમ્પ્લોય અને બોસ કેવા મીટ કરે છે એન્ડ ધે ટેક સમ ડિસિશન્સ, રાઈટ. તો સૌથી પહેલા સોશિયલ કમ્યુનિકેશન એ શું છે? એક ઇન્ફોર્મલ કમ્યુનિકેશન છે. હવે આમાં શું હોય છે? તો કે પીપલ યુઝ
social skills like greeting. સી અહીંયા શું થાય છે તો કે એમ્પ્લોઈઝ છે એ એક સોશિયલ ગેધરિંગમાં મળે છે. તો અહીંયા પીપલ, અહીંયા આપણે ઓર્ગેનાઇઝેશનલના પીપલની વાત કરીએ છીએ. તો પીપલ યુઝ સોશિયલ સ્કિલ્સ લાઈક ગ્રીટિંગ એન્ડ mingling with each other. સી અહીંયા સોશિયલી મીટિંગ એક ફોર્મ થાય છે. સોશિયલી એમ્પ્લોય છે, એના વર્કર્સ છે અથવા એના જે પણ પબ્લિક મીટ કરવાની છે એ સોશિયલી એક ફોર્મલ કમ્યુનિકેશનની રીતથી નહીં પણ ઇનફોર્મલ કમ્યુનિકેશન એમાં એ રીતે એ બધા મીટ થાય છે. તો કે પીપલ યુઝ સોશિયલ સ્કિલ્સ લાઈક ગ્રીટિંગ. હવે આમાં જ્યારે મીટિંગ્સ અથવા કાંઈ ડિસ્કશન ચાલુ છે તો એક સોશિયલી મીટ છે અહીંયા, ન કે એક બિઝનેસ મીટિંગ. ઓર્ગેનાઇઝેશનલ કમ્યુનિકેશન અહીંયા નથી થતું, બરાબર. ડિસિઝન લેવાના છે. ઓફકોર્સ આપણો મેઇન પર્પઝ શું છે તો કે એક ડિસિઝન લેવું મીટિંગમાં, બટ અહીંયા કેવી રીતે કમ્યુનિકેશન થાય એ જોઈએ. પીપલ યુઝ સોશિયલ સ્કિલ્સ લાઈક ગ્રીટિંગ. હવે ગ્રીટિંગ એટલે અભિવાદન કરવું, આપણે સ્વાગત કરીએ, બોલાવીએ, એ રીતે અહીંયા મીટ થાય છે. એન્ડ મિંગલિંગ વિથ ઇચ અધર. મિંગલિંગ એટલે ભેળવવું. ધેટ મીન્સ they will try to share their ideas and make them a equal thought. બરાબર. એક શું ઇક્વલ થોટ, સમાન વિચાર સ્વરૂપે આવે, બરાબર. એ રીતે તેઓ શું કરે છે, they will try to mingle with each other. તો અહીંયા એક કોન્સેપ્ટ ક્લિયર છે તો કે સોશિયલ કમ્યુનિકેશનમાં ઇનફોર્મલ કમ્યુનિકેશન છે એ ફોર્મલ નથી. ધેટ મીન્સ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ આર નોટ હેવીલી પુટ હિયર. બરાબર. અહીંયા એને હેવીલી પુટ નથી કરવાનું. પીપલ અહીંયા સોશિયલ સ્કિલનો ઉપયોગ કરે છે લાઈક ગ્રીટિંગ એન્ડ મિંગલિંગ વિથ ઇચ અધર. તો અહીંયા એક સોશિયલ ગેધરિંગ થાય છે. સોશિયલ ગેધરિંગ અને અહીંયા શું છે, એક ડિસિઝન મેકિંગ બને છે. તો હવે આનાથી શું ફાયદો થાય છે તો કે પીપલ, આપણે અહીંયા ઓર્ગેનાઇઝેશનમાં છીએ, પીપલ વોટ ટુ સે શેર ધેર આઈડિયાઝ. આ આપણો બેનિફિટ છે કે જો એને રૂલ્સ રેગ્યુલેશન્સ આપણે ફોલો નથી કરવા, બટ એને શું એક એક ફ્રીડમ મળે છે. પીપલ શેર ધેર આઈડિયાઝ, એના આઈડિયાઝ શેર કરે છે. કન્વર્સ ફ્રીલી. બરાબર. કેવી રીતે ફ્રીલી તેઓ વાતચીત કરે છે. એન્ડ અરાઇવ્સ એટ અ ડિસિઝન, એક નિર્ણય લે છે. એન્ડ વન મોર પોઈન્ટ, ઇટ ઇઝ ફ્રી ફ્રોમ રિજિડિટી. શું કહે છે કે પીપલ, અહીંયા લોકો એટલે અહીંયા આપણા એમ્પ્લોઈઝ છે જે મીટિંગમાં પાર્ટિસિપેટ કરે છે, તે શેર ધેર આઈડિયા શેર કરે છે. કન્વર્સ ફ્રીલી એટલે તેઓ વાતચીત કઈ ખુલ્લા મનથી કરે છે. ધેટ મીન્સ આપણા બિઝનેસનું જે ડિસિઝન લેવાનું છે એ અંગે તેઓ ખુલ્લા મનથી ચર્ચા કરે છે. એન્ડ અરાઇવ્સ એટ અ ડિસિઝન, એક ડિસિઝન ઉપર તેઓ આવે છે. એન્ડ વન ઓફ ધી બેનિફિટ, એક બેનિફિટ પણ આપણે મળે છે કે એક રિજિડિટી, એક એક કઠોરતા, એક અનચેન્જેબલ સિચ્યુએશનમાંથી બહાર આવે છે. આપણે ઓર્ગેનાઇઝેશનલ કમ્યુનિકેશનમાં આપણે જોયું, બરાબર, એક ફોર્મલી રીતથી બિઝનેસ મીટ થાય છે, પણ અહીંયા એક શું છે, એક રિજિડિટીથી આપણે દૂર, વી આર ગોઈંગ અવે ફ્રોમ રિજિડિટી. એક રૂલ્સ રેગ્યુલેશનની જગ્યાએ એક સોશિયલ એટમોસ્ફિયર અહીંયા ક્રિએટ થાય છે. તો આપણે બેનિફિટ છે કે પીપલ શું ખુલ્લા મનથી અહીંયા કન્વર્સેશન કરી શકશે, વાતો કરી શકે, એના આઈડિયા શેર કરી શકે અને ડિસિઝન લઈ શકે. અને અહીંયા રિજિડિટીથી આપણે દૂર કરીને રેધર ધેન માત્ર એક ફોર્મલ મીટિંગ, રેધર ધેન ફોર્મલ મીટ,
ઓર બિઝનેસ મીટ. એક બિઝનેસ મીટ કરતા 101 રિજિડિટીથી મુક્ત એવું એટમોસ્ફિયર અહીંયા ક્રિએટ થાય છે. તો આપણું અહીંયા ફિફ્થ કમ્યુનિકેશન હતું, સોશિયલ કમ્યુનિકેશન. Now we'll move to the next communication. હવે પછીનું કમ્યુનિકેશન છે સિક્સ્થ વન, ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશન. સી ટ્રાન્સફોર્મેશન એનો અર્થ શું થાય? એક ચેન્જ, એક બદલાવ. બરોબર. તો આ પ્રકારનું કમ્યુનિકેશન, આ પ્રકારનું સંચાર કમ્યુનિકેશન, એમાં એ રીતે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ that will bring certain change. It is also called supportive communication. કેવું કમ્યુનિકેશન? સપોર્ટિવ કમ્યુનિકેશન. શા માટે? તો કે એનો કોન્સેપ્ટ જ એ છે કે આપણે આ કમ્યુનિકેશનથી પર્સનને કાઉન્સિલ કરીએ છીએ, એને સપોર્ટ કરીએ છીએ. તો આનું બીજું નામ શું છે ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશનનું? સપોર્ટિવ કમ્યુનિકેશન. હવે આ કમ્યુનિકેશનમાં શું થાય છે? તો કે કોઈ એક્સપર્ટ્સ છે, કોઈ એવા આપણે જોઈએ ટીચર, ચલો હવે ટીચર્સ છે, એ શું કરે? ટીચર સ્ટડી તો કરાવે છે, એની સાથે સાથે કાઉન્સિલ પણ કરે છે. કાઉન્સેલિંગ. હવે કાઉન્સેલિંગની જરૂર ક્યારે પડે કોઈ વ્યક્તિને? તો કે ઇફ હી ઓર શી ઇઝ કન્ફ્યુઝડ એટ સમ પોઈન્ટ. તો હવે આપણા એમ્પ્લોયી, આપણા કાર્યકરો છે, આપણા વર્કર્સ છે, લેબર્સ છે, એને પણ આપણે શું એક કાઉન્સેલિંગની જરૂર પડે છે. એને ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશન દ્વારા આપણે શું એના પ્રોબ્લેમ્સ, એના ગ્રીવિયન્સને આપણે દૂર કરી શકીએ. તો ટીચર્સ છે, પછી HR, હ્યુમન રિસોર્સ મેનેજર્સ. જો મેં તમને કીધું હતું કે બિઝનેસ મેનેજમેન્ટ લેવલમાં 3 લેવલ્સ હોય છે, બરોબર. તો સેકન્ડ લેવલ હતું, એમાં મેં તમને કીધું હતું ડિપાર્ટમેન્ટલ હેડ્સ બધાય બેસે છે. ડિપાર્ટમેન્ટલ હેડ્સ. હવે ડિપાર્ટમેન્ટમાં એક પ્રોડક્શન હોય છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય, એના હેડ પ્રોડક્શનનો એક હેડ હોય છે, એક માર્કેટિંગનો હોય છે, એક હ્યુમન રિસોર્સ મેનેજર હોય છે. તો આ બધાના હેડ શું કરતા હોય છે મેઇન વર્ક? તો કે જે ટોપ લેવલના ડિસિઝન હોય છે તેને ઇમ્પ્લિમેન્ટ કરાવવું થર્ડ લેવલ ઉપર. એના વર્કર્સ છે, લેબરર્સ છે, એને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવવું એ એનું વર્ક હોય. તો અહીંયા આપણે HR મેનેજરની વાત કરીએ તો HR મેનેજર્સ એના એમ્પ્લોયને ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશનના મદદથી કઈ રીતે હેલ્પફુલ બને? HR managers try to listen the grievances means any issues, કાંઈ પણ કેના ગ્રીવન્સીસ ઓફ એમ્પ્લોય, આપણા એમ્પ્લોયના કાંઈ પણ પ્રશ્ન હોય, ઇફ ધેર ઇઝ એની કન્ફ્યુઝન, ઇફ ધેર ઇઝ એની પ્રોબ્લેમ ઓર ઇશ્યુ, મેનેજર્સ વિલ ટ્રાય ટુ લિસન. મેનેજર શું કરશે? એના ગ્રીવિયન્સને, એના કમ્પ્લેન્ટ્સને લિસન કરશે એન્ડ attempt to solve their problems. અહીંયા ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશનમાં there are some experts, there are some teachers or counselors. If you see in our organization, there is a special department, human resource department. એનું મુખ્ય કામ એમ્પ્લોયીને લગતું હોય છે. એમ્પ્લોયીના બેનિફિટ માટે વર્ક કરવું, that is the main function of HR managers. તો આપણે ઓર્ગેનાઇઝેશનને લગતી જ વાત કરીએ તો HR managers કાંઈ પણ ગ્રીવિયન્સીસ હોય એમ્પ્લોઈઝના. હવે એમ્પ્લોઈઝને કેવા કેવા ગ્રીવિયન્સ હોય, કેવા એના પ્રોબ્લેમ હોય? તો કે વર્કિંગ મેથડના,
તો એ કઈ રીતે કાર્ય કરવું એને લગતા ક્વેશ્ચન હોય, પછી એને કઈ ફિનાન્સિયલ પ્રોબ્લેમ હોઈ શકે અથવા કઈ ફિઝિકલ ઓર મેન્ટલ. તો અહીંયા એઝ અ કાઉન્સિલર HR મેનેજર વિલ try to listen the grievances of employees and attempt to solve their problems. એના પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા માટે શું પ્રયાસ કરે છે, અટેમ્પ્ટ કરે છે. તો અહીંયા ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશનનો ઉપયોગ આપણે આ ઓર્ગેનાઇઝેશનમાં પણ થાય છે, બીજી NGOsમાં પણ થાય છે. NGOs એટલે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. હવે નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન શું હોય, એનું મેઇન પર્પઝ હોય છે એ સોશિયલ વેલફેર હોય છે, રેધર દેન અર્નિંગ પ્રોફિટ કમાવાનો નહીં પણ સમાજ સેવા કરવાનો, સમાજ ઉપયોગી કાર્ય કરવાનો NGOનો મેઇન પર્પઝ હોય. તો અહીંયા એ ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશનના હેલ્પથી NGO સારી રીતે વર્ક કરે છે. ઓર સમ સોશિયલ ઓર્ગેનાઇઝેશન્સ, કોઈ સામાજિક સંસ્થા હોય એવી એ ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશનનો ઉપયોગ કરે છે. તો અહીંયા તમે જોઈ શકો, બરાબર, 6th ટાઈપ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. આજે આપણે માસ કમ્યુનિકેશન, ટ્રાન્સફોર્મેશનલ કમ્યુનિકેશન અને હજી એક ટાઈપ જોયો. હવે બાકીના 2 જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં સ્ટડી કરશું. See, I always recommend in every lecture, please note all these points. આ બધા પોઈન્ટ નોટ કરજો જેથી you can revise at the end. So see you in the next lecture.